જય સ્વામિનારાયણ યતિનભાઈ, જય સ્વામિનારાયણ. કેમ છો? બસ ફાઇન મજામાં. અચ્છા અચ્છા. શેરડી કયા મહિનાનું વાવેતર આપણું? 10મા મહિનાનું. 10મા મહિનાનું. 10મા મહિનાનું. અને જાત કઈ છે? 265. 265. અચ્છા. એમ બેઝિકલી મને ખ્યાલ છે ત્યાં સુધી તો તમે ફાઉન્ડરી બિઝનેસ સાથે જોડાયેલા છો. અચ્છા, તો એગ્રીકલ્ચરમાં આટલો રસ લેવો છો એ બહુ મોટી વાત છે. સરસ. અને તે પણ આવો ઓર્ગેનિક. આમ ઓર્ગેનિક વાપરવાનો વિચાર કઈ રીતના આવ્યો જાણી શકું? આમ ઓર્ગેનિક ખાતર બધા એમ કહે છે કે સારું છે. આમ ઓર્ગેનિક ખાતર સારું છે. સારું છે. આમ તમારો ફાઉન્ડરી બિઝનેસ એટલે લોખંડને પીગાડીને નવું બનાવવાનો બિઝનેસ, એટલે સખત કરવાનું. હા. અને ઓર્ગેનિકનું આખું કામ અલગ છે, અલગ છે. જમીનને પોચી કરવાનું કામ છે. અને એમ સારું કાર્ય છે. આ સમૃદ્ધિ ઓર્ગેનિક દાણાદાર છે અને સાથે છે મેજિક પાવર છે. હા. અને સાથે આ તમે જે ઓર્ગેનિક લિક્વિડ કાર્બન વાપરો છો એનું કાર્ય શું છે એ એક જ મિનિટમાં તમને જણાવું, કારણ કે આ વિડીયો તમારો વાયરલ થશે અને તમારી જેવા અસંખ્ય ખેડૂતો આ વસ્તુ વિશે નોલેજ મેળવશે. જમીનની અંદર આપણે કોઈ પણ રાસાયણિક નાખીએ અને એનું રિઝલ્ટ મળવાની જે આપણને અપેક્ષા હોય તે ક્યારે બને કે જો જમીન જીવંત હોય તો. અને જમીન જીવંત ક્યારે કહેવાય કે એની અંદર ઓર્ગેનિક એલિમેન્ટ્સ હોય અને સાથે ઓર્ગેનિક કાર્બન હોય તો જ એ જમીન જીવંત ગણાય. અને એના કારણે જ આપણને રાસાયણિક ખાતરોનું રિઝલ્ટ મળે. તો તમે તમારા ગ્રુપના ખેડૂતોને કોઈક સંદેશ આપવા માગો છો કે ઓર્ગેનિક વાપરવું જોઈએ કે નહીં? હા, કહેવાય ને, બધા ઘણાને કહેવાય કે ઓર્ગેનિક વાપરવું જોઈએ. અચ્છા અચ્છા. આ તમે વાપરો છો તો અત્યાર પછી 30 દિવસ પછી આપણે આ વસ્તુ વાપરવું છે અને એનું રિઝલ્ટ તમારા ફાર્મની અંદર શું આવ્યું છે. આપણું ફાર્મ સાયણ ગામમાં આવેલું છે. બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ યતિનભાઈ.